કહેવાય છે કે સંસ્કાર જ માણસની સાચી સમૃદ્ધિ છે। નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી। સ્વાગત છે આપનું જય બાદમાં। આજની વાર્તા એક મહિલા અને ટેક્સી ડ્રાઈવરની છે। એક મોટા ઘરની મહિલા પોતાની કીટી પાર્ટી માટે બહાર જઈ રહી હતી। બંગલામાંથી બહાર નીકળી તેને ટેક્સીવાળાને હાથ કર્યો। ટેક્સી બંગલાની બહાર રોકાઈ ગઈ અને તે મહિલા તેના બંગલાની બહારથી જ ટેક્સીમાં બેસી ગઈ। ટેક્સી ચાલવા લાગી। પેલી મહિલાએ ટેક્સીના ડ્રાઈવર સામે જોયું અને તેનું મોઢું ઉતરી ગયું। ટેક્સીનો ડ્રાઈવર કદરૂપો હતો। તેના હોઠ લાલ લાલ હતા। પાન ખાઈને આખું મોઢું કદરૂપું થઈ ગયું હતું। તેના વાળ લાંબા, દાઢી મોટી અને દેખાવે એકદમ ગુંડા જેવું હતું। તે મનમાં ને મનમાં વિચારવા લાગી કે ક્યાં આ ટેક્સીવાળાની પાસે બેસી ગઈ, ક્યાંક મારી છેડતી બેડતી કરશે તો હું ક્યાં ફસાઈ ગઈ। એના કરતાં તો હું બસમાં ગયો હોત તો સારું, અથવા તો અન્ય કોઈ વ્હીકલ લઈને ગયો હોત તો સારું। લાગે છે મારો દિવસ જ ખરાબ છે। તે અંદર ને અંદર પેલા ટેક્સીવાળાની સામે જોઈને તેને કોસવા લાગી, કેટલો ગંદો છે, આવા લોકો પાસે તો બેસાતું હોય, ફૂટી મારી કિસ્મત। આવું બધું વિચારતી હતી ત્યાં સમય પસાર થયો અને ટેક્સીવાળાએ પેલી બહેનને જ્યાં જવું હતું એ જગ્યાએ પહોંચાડી। પેલી બહેન નીચું મોઢું ઘાલી અને ઉતરી ગઈ। ટેક્સીવાળાએ તો પેલી બહેનની સામે જોયું પણ નહોતું। પેલી મહિલાએ તેને પૈસા આપ્યા અને પાછું વળીને ચાલવા લાગી। તે ચાલતી હતી તે દરમિયાન એકદમ તેની સાડીનો પલ્લું ખેંચાયો। પેલીનો પિત્તો ગયો, તેને ગુસ્સો આવ્યો અને તેણે પાછું ફરીને સીધું પેલા ડ્રાઈવરની સામે દેખીને ગાળો ભાંડવા માંડી। સારા બુદ્ધિ વગરના, ગંદા, ગધેડા, ગોબરા, હલકા, તારામાં કંઈ અક્કલ બક્કલ છે કે નહીં? તારા જેવા માણસને તો ઉતારીને જાહેરમાં મારવો જોઈએ। તારામાં શરમ જેવું છે કે નહીં? તારા ઘરે મા બહેન છે કે નહીં? તારા બાપુએ, તારા માએ તને આવા સંસ્કાર આપ્યા છે? આવી ખોટી ને ખોટી ગાળો ભાડવા માંડી। પેલો ટેક્સીવાળો એ મહિલાની સામે જોઈ જ રહ્યો। પેલી મહિલાએ જેવું બોલવાનું બંધ કર્યું કે તરત જ ટેક્સીવાળાએ કીધું કે બેન, જરા શાંતિ રાખો। બેન, તમારી ભાષા પરથી જ ખબર પડે છે કે તમારા માતા પિતાએ તમને કેવા સંસ્કાર આપ્યા છે। તમે ભલે સારા ઘરના શ્રીમંત હો, છતાં તમારી વાણી ઉપર તમારા પરિવારના સંસ્કાર દેખી આવે છે। તમે બરાબર જુઓ, તમારી સાડી મેં નથી ખેંચી, પરંતુ આ દરવાજાની અંદર તમારી સાડીનો છેડો ફસાઈ ગયો અને એના કારણે તમારી સાડી ખેંચાઈ ગઈ છે। પેલી મહિલા ત્યાં નીચું ગાલી ગઈ। પેલો ટેક્સી ડ્રાઈવર ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો। કહેવાનો તાત્પર્ય છે મિત્રો કે જીવનની અંદર ક્યારે આપણે ઉતાવળા નિર્ણય લેતા હોય છે। કોઈ વ્યક્તિના દેખાવ પરથી, તેના કપડાં પરથી આપણે ધારી લઈએ છીએ કે આ વ્યક્તિ ખરેખર ખરાબ જ હશે, પરંતુ આપણે કોઈ વ્યક્તિના અસંસ્કાર બતાવવાની જગ્યાએ પોતાના અસંસ્કાર તો જાહેર નથી કરતા ને, એ પણ આપણે ધ્યાન કરવું જોઈએ। આપણી વાણી પર હંમેશા સંયમ રાખવો જોઈએ। ચતુરતા, ચપળતા, જાગૃતતા અલગ વસ્તુ છે, પરંતુ જ્યારે ક્રોધ અને આવેશમાં આપણે કંઈ બોલી દઈએ છીએ તો ખરેખર આપણી વાણી ઉપર આપણા પરિવારના સંસ્કાર દેખાઈ આવતા હોય છે। યોગ્ય બોલો, સારું બોલો, વિચારીને બોલો। આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું। ત્યાં સુધી નમસ્કાર।